आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. ધર્મ બુદ્ધિથી ધર્મધારક વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ, એના અંતર્ગત તત્વાર્થ શ્રદ્ધાનું અયથાર્થપણું. અહીંયા એમ કહે છે કે શાસ્ત્રમાં કહ્યું છે કે તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શન, તત્વોની શ્રદ્ધાને સમ્યક દર્શન કહે છે. અને એના કારણે તત્વોના નામ શીખી લે છે, પરિભાષા શીખી લે છે, ત્યાં ઉપયોગ પણ લગાવે છે, અને કદાચિત વચન યોગ હોય તો ઉપદેશ આપે પણ છે, સમજાવે પણ છે. પરંતુ તેને તત્વનો ભાવ ભાસતો, મૂળ વાત ભાવ ભાષણ નથી. કેમ કે પંડિતજી લખે છે, અને ત્યાં તો તે વસ્તુના ભાવનું જ નામ તત્વ કહ્યું છે. ત્યાં એટલે ક્યાં? તત્વાર્થ શ્રદ્ધાનમ. તત્વાર્થ શ્રદ્ધાનમમાં તત્વાર્થોની શ્રદ્ધા કરવાની છે. તો તત્વાર્થોની શ્રદ્ધા કરવા માટે બે શબ્દ છે, તત્વ વત્તા અર્થ. તો જે પદાર્થોની શ્રદ્ધા કરવાની છે તો તત્વની ઓળથી કરવાની છે. વસ્તુની શ્રદ્ધા કરવાની છે તો એના ભાવની ઓળથી કરવાની છે. અને જો ભાવનું જ ભાષણ ના હોય, એ ભાવમાં શું કરવાનું છે, શું કહ્યું છે, અર્થાત તો એ આ પ્રમાણે જ છે, અન્યથા નહીં એવું ભાષિત ન થાય તો પ્રતીતિ કેવી રીતે કરશે? ઘણી વાર આપણે લઈએ છીએ કે તત્વાર્થ શ્રદ્ધાનમાં એકલા તત્વની શ્રદ્ધાનો પણ નિષેધ કર્યો અને એકલા અર્થની શ્રદ્ધાનો પણ નિષેધ કર્યો. કોઈ કે એકલા પદાર્થની શ્રદ્ધા કરી, માનો કે કોઈને જલની શ્રદ્ધા, કોઈ આ પાણી છે, અમને ખબર છે આ પાણી છે, અમને પાકી શ્રદ્ધા છે કે આ જ પાણી છે, પણ એ પાણીના ભાવની ખબર ના હોય કે અગ્નિનાશક આનામાં એક ભાવ છે એ ખબર ના હોય તો અગ્નિના શમન કરવાના પ્રયોજનની સિદ્ધિ કેવી રીતે કરે? બરાબર છે. અને કોઈને ભાવની ખબર હોય કે અગ્નિનાશક આમાં ભાવ છે, પણ આ ભાવ કોનામાં છે? દુનિયામાં એક એવો ભાવ છે, દુનિયામાં એવું એક તત્વ છે કે જે અગ્નિને શમન કરી શકે છે, પણ એ ભાવ ક્યાં મળે? કે પાણીથી અભેદ છે, પાણીમાં મળે છે, એ ખબર ના હોય તો એના પ્રયોજનની સિદ્ધિ કેવી રીતે? આ બહુ જ વિસ્તારથી નવમાધિકારમાં સમજાવ્યું છે. નવમાધિકાર બહુ મહત્વપૂર્ણ છે. તો અહીંયા પંડિતજી કહે છે કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમાં જે તમે તત્વાર્થોની, પદાર્થોની, દ્રવ્યોની શ્રદ્ધા કરવાનું કહ્યું છે, તો શાસ્ત્રજીમાં કહ્યું છે, પણ એમાં કઈ ઓળથી કહ્યું છે કે એના સ્વરૂપની, એના ભાવની ઓળથી. હવે તમને ભાવ જ ખબર ના હોય અને ખબર હોય તો નિર્ણય ના હોય, હે ને? અને નિર્ણય હોય તો પછી ભાવાસન રૂપ એનો અભ્યાસ ના હોય, આગળ એનું પોષણ ના હોય તો કાર્ય નહીં થાય.
એ વાત અહીંયા એમને કહેવું છે. મૂળ શાસ્ત્ર મૂળ વાત એમ કરી કે 7 તત્વના સિદ્ધાંતમાં 7 તત્વોનું ભાવ ભાષણ હોવું જોઈએ. 7 તત્વમાં જીવની વાત કરી છે, સ્વપરની વાત કરી છે. તો સ્વ અને પર શું છે એની ખબર હોવી જોઈએ, ઓળખાણ હોવી જોઈએ. અને ઓળખાણની સાથે સાથે એવું ભાષિત થવું જોઈએ કે આ જ હું છું અને આ હું નથી. અને એવું ભાષિત થવું જોઈએ તો પ્રતીતિનો પ્રસંગ આવે અને તો જ પછી આગળ કાર્ય થાય છે. જો અહીંયા એમને પેજ નંબર 229 ઉપર આપણે અડધો પેરેગ્રાફ લીધો હતો, એમાં સંગીતનું ઉદાહરણ આપ્યું હતું ભાવભાષણને સમજાવવા માટે. જો ઉપર લખ્યું છે ને, તેથી ભાવ ભાષા વિના તત્વ સિદ્ધાંત ક્યાંથી હોય? તો ભાવ ભાષું શું છે? ભાવ ભાષણનું ભાવ ભાષણ કરાવો. સીધો પ્રશ્ન એ છે. ભાવ ભાષણ કરવા તૈયાર છે, ભાવ ભાષણનું પણ ભાવ ભાષણ હોવું જોઈએ ને, કે ભાવ ભાષણ એટલે શું? અમને તો બધી ખબર છે, તો એનું નામ ભાવ ભાષણ નથી. અમને તત્વોની પરિભાષા ખબર છે, અમને પૂરી જાણકારી છે, ઇન્ફોર્મેશન પૂરી છે, તો એનું નામ ભાવ ભાષણ નથી. ન તો કે એનું ભાવ ભાષણ નથી. ભાવ ભાષણ વાસ્તવમાં શું છે? ઓળખાણ. અને એમાં સામાન્ય અર્થ કરીએ તો શ્રદ્ધા ગર્ભિત જ્ઞાન. શ્રદ્ધા ગર્ભિત જ્ઞાન એમ પણ કહેવાય. જો એ લખ્યું છે કે કોઈ સંગીતનું ઉદાહરણ આપ્યું હતું કે કોઈને સંગીત સંબંધી કોઈને કોઈ જ્ઞાન મેળવે કે આ સંગીતમાં તાલ આમ હોય છે, સૂર આમ હોય છે, એ સંબંધી બરાબર શાસ્ત્રીય અર્થાત તો સંગીત શાસ્ત્ર સંબંધી એને પંડિત બની જાય, એને સંબંધી જાણકારી હોય. પરંતુ જ્યારે ઓરિજિનલમાં આ સૂર છે અને આ તાલ છે એનું ઓળખાણ ન હોય તો એનો લાભ શું થાય? એ લખ્યું છે, જેમ કોઈ પુરુષ ચતુર થવા અર્થે, ચતુર થવા એટલે માસ્ટર્સ થવા અર્થે સંગીતમાં સંગીત શાસ્ત્ર દ્વારા સ્વર, ગ્રામ, મૂર્છના, રાગનું સ્વરૂપ અને તાલના ભેદો તો શીખે છે. આ તો ખ્યાલ હશે બધા સૂર શું છે, તાલ શું છે, રાગ શું છે, રાગિણી શું છે, એ બધી વાત છે. પરંતુ સ્વરાદિનું સ્વરૂપ ઓળખતા નથી. પણ સ્વરનું સ્વરૂપ ખ્યાલ નથી કે આ સ્વર આ સૂરમાં છે, આ સ્વર આ તાલમાં છે, એ ખબર નથી. ભાવભાષિત નથી, ઓળખાણ નથી. ટૂંકમાં એક પ્રકારની થિયરી ખબર છે એમ સમજી લો. અને સ્વરૂપ ઓળખાણ થયા વિના અન્ય સ્વર આદિને અનસ્વર આદિ રૂપું માને છે, તો કોઈને કાંઈ ખબર પડી જાય. કોઈ સ્વરમાં કોઈ સ્વરની કલ્પના કરે. એને આમાં એક કોઈ ઉદાહરણ આપે છે કે જે નકલ કરવામાં પણ અકલ જોઈએ. હાલા ને, માન લો કે બધા પર જવાબ લખી નાખે બધા, પણ કયા પ્રશ્નની સામે કયો જવાબ છે એ ખબર હોવી જોઈએ. એ વાત છે ને, એને ખબર નથી. એમ એ અહીંયા કહે છે, અથવા સત્ય પણ માને તો નિર્ણય કરીને માનતો નથી. નિર્ણય કરી એને સંબંધી નિર્ણય નથી અને તેથી તેને ચતુરપણું થતું નથી. હવે આ ઘટાવે છે આપણે મૂળ પર સિદ્ધાંત. તેમ કોઈ જીવ સમ્યક્ત્વી થવા અર્થે શાસ્ત્ર દ્વારા જીવાદી તત્વોનું સ્વરૂપ શીખી લે છે, પરંતુ તેના સ્વરૂપને ઓળખતું નથી અને સ્વરૂપ ઓળખાણ સિવાય અન્ય તત્વોને અન્ય તત્વરૂપ માની લે છે, અથવા સત્ય પણ માને તો ત્યાં નિર્ણય કરીને માનતો નથી, તેથી સમ્યક્ત્વ થતું નથી. તો એને સમ્યક તો હોય નહીં. ટૂંકમાં ત્યાં સુધી આવી ગયો હોય, જ્ઞાનના લેવલ ઉપર એની ક્લેરિટી હોય, એની સ્પષ્ટતા બી હોય, બધું જ હોય, પણ ભાવવાસિત ન થાય. જેમ કે કોઈ છોકરાને એમ કહીએ કે તારા પિતા પાસે 5 અરબ રૂપિયા છે, 5 અરબ રૂપિયા છે, 5 અબજ રૂપિયા છે, તો 5 અબજ રૂપિયામાં એને શું ભાવ હશે? હે ને? એમ કે તારા ઘરમાં 5 ચોકલેટ છે, તો એને ભાવવાસિત થાય. તેને વસ્તુનો ભાવ જ ભાષણ નથી ને, ખબર જ નથી આ વસ્તુ સ્વરૂપ શું છે. અને પછી ખબર હોય તો નિર્ણય કરતો નથી, આ મોટું અપલક્ષણ છે. અને નિર્ણયનું પોષણ કરતો નથી. એ રીતે માન લો કે આત્મા ચૈતન્ય સ્વરૂપ છે અને આ શરીર છે જડ સ્વરૂપ. પણ ચૈતન્ય સ્વરૂપ છે એ હું છું એમ ઓળખવાનું. આ હું છું. પરિભાષાઓ કરી દે, વ્યાખ્યાન આપી દે, એને બરાબર. એમાં આ છોકરાઓ જે આ નાટક આદિ આપણે સાંસ્કૃતિક પ્રોગ્રામમાં કરાવીએ છીએ ને, નિમિત્ત ઉપાદાનનું નાટક, જેમ કે સુરગઢમાં કર્યું, અનેક પ્રકારના નાટકો, સિદ્ધાંતવાળા નાટકો કરવામાં આવે છે. બહુ છટાથી બોલે,
બહુ જ એને હે ને પૂરી રીતે એનું ભૂલ કર્યા વગર એનું નિરૂપણ કરે, બધું જ કરે, હે ને સરસ એક્ટિંગ કરે, હેલા કે નહીં? અને સરસ એક્ટિંગ ને સરસ નાટક કહેવાય છે ત્યાં. આ બધું હું તમને વ્યંગમાં કહું છું, હેલા કે નહીં? આ એક્ટિંગ છે, વ્યવહારાભાસ, સ્વરૂપ નથી ને ખબર જ નથી. શું જોરદાર નાટક કર્યો આ છોકરાઓએ, નિમિત્ત ઉપાદાન. પછી દીકરાને પૂછ્યું, બેટા ઉપાદાન શું છે? કાર્ય ઉપાદાનથી, હા ઉપાદાનથી જ થાય, હેલા કે નહીં? પછી એને પૂછીએ કે આ તારે એક પહેલો નંબર આવ્યો, કોના કારણે આવ્યો? તો કે એવા એક ટીચર હતા ને બહુ સરસ, એમના કારણે આવ્યો. તો ઉપાદાનથી કાર્ય થાય છે, એનું ભાવ ભાષણ ખ્યાલ આવે કે ભાવ ભાષણ અલગ ચીજ છે. બાકી ઉપાદાનની પરિભાષા, ઉપાદાન, અને એમ બી તમે પૂછો કાર્ય નિમિત્તથી થાય કે ઉપાદાનથી, તો ઉપાદાનથી થાય એમ બી કહે, હે ને? એ સાંસ્કૃતિક પ્રોગ્રામ વાળા બાળકોની વાત નથી, આપણી વાત છે. હું અહીંયા પૂછું ને, અર્પિત કામ શાનાથી થાય? તો કે ઉપાદાનથી થાય, બરાબર. પછી એમ પૂછું કે આ ઘર કોણ સંભાળે છે, આટલું સરસ મેન્ટેન કોણ રાખે છે? તો કે એ તો મારી દેખરેખમાં હું જ રાખું છું. તેનું ભાવ ભાષણ કદાચિત નિમિત્ત પ્રધાન કથન એમ આવે, પરંતુ એમ માને છે જી, હે ને? ક્રમબદ્ધ પર્યાય સંબંધી કોઈ વિવેચન કરે, ક્રમબદ્ધ પર્યાય સંબંધી કોઈ નિબંધ લખે અથવા વક્તવ્ય આપે, સરસ આપે કે દરેક પદાર્થની પર્યાયના સ્વકાલમાં ક્રમશઃ નિયમિત સ્વાધીન જેવી બધું જ વ્યવસ્થિત થાય છે. અને પછી એમ કે પછી છેલ્લે લાસ્ટમાં એમ કહે આ ક્રમબદ્ધ પર્યાયનો જે નિબંધ છે ને કોણે લખ્યો? છે કે મેં લખ્યો. એનો અર્થ કે ભાવ ભાષણ નથી, કહે વ્યવહાર નહીંથી માને તો પણ વાંધો નથી, પણ એ પરમાર્થે માને. 10 જગ્યાએ કહે કે ભાઈ સરસ હતું ને જીતુભાઈ, આજનું સરસ લખ્યું હતું ને, સરસ કહ્યું હતું ને, એ શું કહેવા માંગે છે? એટલે એ બતાવું છું કે એ ભાવ ભાષણ નથી, ક્રમબદ્ધનું ભાવ ભાષણ નથી, ક્રમબદ્ધની ઓળખાણ નથી, ક્રમબદ્ધના સ્વરૂપનો પરિચય નથી. ક્રમબદ્ધના સ્વરૂપનો પરિચય હોય તો કદાચ કહેવાનો ભાવ બી આવી જાય, તો પણ આવો રાગ અને આવો ભાવ, એ દુષ્ટતા છે એમ અનુભવ કરે. ખ્યાલ? એ તો એવું ભાષિત થવું કે એવું ભાષિત તો થતું જ નથી. તો ક્રમબદ્ધ વિશે ગમે એટલું એને જાણકારી હોય તો શું થઈ ગયું? એનાથી જાણકારી પૂર્વ ભૂમિકાની પાત્રતાની પરિસ્થિતિ છે. જાણકારી સુધી કોઈ ધર્મ નથી. ધર્મના પૂર્વ જાણકારી, યથાર્થ જાણકારીનો રોલ નથી એમ નથી કેવું, પણ યથાર્થ જાણકારી સુધી આવી જાય તો એમાં કોઈ ધર્મ થઈ જાય એમ નથી. એ મૂળ વાત છે, સમજવા જેવું. હવે છે ને આ બધી બાબતો ક્યાંય ને ક્યાંય આપણને ટચ કરતી હોવી જોઈએ, આપણા પર આંગળી ઉઠી શકે કે આટલું બધું લોકોને સમજાવીએ છીએ, સમજીએ છીએ, હે ને? પણ હું સમજાઈ શકું છું એ ભાવ પર આપણું ધ્યાન, એને એ દોષ છે એના પર ધ્યાન ન ગયું, અને ખરેખર એ પોતાનું એ ફિલ્ડમાં આવીને પણ હે મિથ્યાત્વનું પોષણ કર્યું. એક જ છે, હું દુકાન ચલાવું છું ને હું બધાને સમજાવું છું, એ બંનેમાં કયો ભાવ સારો? હું દુકાન ચલાવું છું, બરાબર છે ને, અને હું બધાને સમજાવું છું, એ બંનેમાં કયો ભાવ સારો? સારું તો અપેક્ષા લગાવો, અપેક્ષા. અચ્છા, હું એમ પૂછું એ બંનેમાં કયું મિથ્યાત્વ સારું? તું તરત મિથ્યાત્વનો અંશ પણ બોલો, હે ને? મિથ્યાત્વમાં વિષય કોઈ બી હોય એનાથી કોઈ સંબંધ નથી. એ માને છે શું? ખ્યાલ આવે? કાલિકભાઈ પૂછ્યું હતું ને પરિણામ ને અભિપ્રાય. અભિપ્રાય બી એક પરિણામ છે, એ તો શ્રદ્ધાજનિત પરિણામ છે, અને રાગ દ્વેષ પણ પરિણામ છે. અહીંયા શ્રદ્ધા અને જ્ઞાનની ઓર છે, બાકી નયોના પ્રકરણમાં અભિપ્રાયનો અર્થ અપેક્ષા પણ થતું હોય, એ અત્યારે હાલ વાત નથી. ખ્યાલ આવે? શું માનીએ છીએ આપણે? ભાઈ આવે છે કે નહીં, મેં કીધું હતું કે ભાઈ તમે જમો છો, જમવાની ક્રિયા થઈને જમવાનો ભાવ આવ્યો, જમવાની ઈચ્છા કરી જમવાનો ભાવ આવ્યો, અને તું એમાં પછી એમાં આપણે શું માનીએ છીએ? એ શું માનીએ છીએ એ અભિપ્રાયની ઓરથી જવાબ મળશે. શું માનીએ છીએ? મજા આવે છે, સુખ મળે છે, એનાથી આયુષ્ય ટકે છે, હે ને? ભોજનથી શું થાય છે? આયુષ્ય
ટકે છે. આ બધું જે આવું જે માન્યતા, આવું કોઈ વિચારમાં બી નથી આવતું. વિચારમાં તો ભોજન કરવું છે, આ ભોજન કરવું છે, અને જે ભોજન કરવું છે એ સંબંધી વિકલ્પ, અને વધારેમાં વધારે આ ભોજન ભાવે છે, અને આ ભોજન મને અનુકૂળ છે, આ ભોજન મારા શરીર માટે અનુકૂળ છે, પરંતુ એના કારણે હું જીવું છું, એવી જે માન્યતા, એના આધાર ઉપર આ બધા કાર્યો થાય છે. એના કારણે મને આનંદ મળે છે, એના કારણે હું સુખી છું, એના આધાર ઉપર, એના બળ ઉપર આ કાર્ય થાય છે. આપણે રોજ દુકાને જઈએ છીએ, એનો આધાર કોણ? રોજ દુકાને હોશે જઈએ, થોડું વિશેષણ એડ કરીએ. રોજ દુકાને હોશે જઈએ છે, એના પાછળ કોણ વર્કિંગ કરે છે ખબર છે કોઈ? ગમે એટલું થાકીને આવીએ, રાત્રે નુકસાન કરીને આવીએ, પણ બીજા દિવસે એટલી જ વિશ્વાસથી જઈએ છીએ, તો એની પાછળ કોણ કામ કરે છે? મિથ્યાત્વ કામ કરે છે. ખોટી શ્રદ્ધા કે નહીં, હું કમાઈ શકું છું, હું ગમે એમ કરીને કરીશ ને બધું સરખું કરી લઈશ. શું સરખું કરશું? બધું સરખું જ છે, એટલું જ માનવાનું છે. એ ભાવવાસન છે. હવે ભાવવાસન ન થાય ત્યાં સુધી કંઈ કામ કાર્યકારી નથી થતું. કોઈ કે ભાવવાસન કરવા શું કરવાનું એ બતાવી દો. અમને તો સીધા પ્રયોજનથી મતલબ છે, તો જવાબ બી એવો જ આપે ને, ભાવવાસન કરવાનું. માન લો કે આ ચૈતન્ય સ્વરૂપ હું છું, એને પોતાનું માનવું જોઈએ, તો એનો પોતાનો માનવા માટે શું કરવું જોઈએ? બતાવો, તમે જ જવાબ આપો. એને માનવા માટે આ મારું છે, માનું. તમે શું કરો? કે તમારું ઘર જે છે એને પોતાનું માનવા માટે શું જાપ કરાવો છો, ક્લાસ કર્યો છે, શિબિર લગાવો છો, ધ્યાન કર્યો છે? મારું છે, માનો છો. એ મારું છે માનવા પહેલા કેમ મારું છે એ સંબંધિત થોડીક ચર્ચા, વાર્તા, વિચાર વિમર્શ કરવામાં આવે છે. અને જ્યારે એમાં ખરી ઉતરે વાત, પછી મારું છે મારું છે માનવા માટે શું કરો છો એ કહો. ભાવવાસનની તાકાત લગાવો, પછી મારું છે માનવા માટે શું કરે? પછી અલગથી બેસો છો? એના માટે કોઈ ખાસ પ્રક્રિયા છે? સહજ છે, બુદ્ધિપૂર્વક નથી. બુદ્ધિપૂર્વક તો એનું પહેલા જેટલું સમજવાનું હતું એ સમજી લીધું. હવે બુદ્ધિપૂર્વક સમજવામાં કેટલા વર્ષ લગાવે, અને ત્યાં કેટલો ટાઈમ લગાવીએ છીએ? ફટાફટ જોઈ લીધું, આ છે, આ મારા એગ્રીમેન્ટમાં મારા નામનું છે, આ સાઇન કરેલી છે, એ બીએમસી નો થપ્પો છે, બધું બરાબર છે. અને અહીંયા આપણે જેને જેટલા વર્ષ લગાવ્યા હોય ચંદ્રકાંતભાઈ, ખ્યાલ નક્કી કરવા માટે હજુ આપણે સમજી રહ્યા છીએ. નક્કી થઈ બી ગયું હોય તો પોષણ માટે આ ક્રિયા ચાલુ છે. એ રીતે બુકિંગ કરાવવું જોઈએ. ટોકન મની, સમ્યક દર્શન ટોકન મની, બહુ જોરદાર વસ્તુ છે. હા, શું કહે છે? અથવા સત્ય પણ માને છે તો ત્યાં નિર્ણય કરીને માનતો નથી, તેથી તેને સમ્યક્ત થતું નથી. વળી જેમ કોઈ સંગીત શાસ્ત્રાદિ ભણ્યો હોય વા ન ભણ્યો હોય, પણ જો તે સ્વરાદિ સ્વરૂપને ઓળખે છે તો તે ચતુર જ છે. સાંભળજો, આ બહુ સામાન્ય વાત નથી. તમને એમ લાગશે કે આ સ્વાધ્યાયની વાત ઉડાઈ દીધી, અમારા પક્ષથી વિરુદ્ધ વાત કરે છે, તો તું તને સ્વાધ્યાય વાળો શું કામ માને છે? આપણે લોકો મુમુક્ષુ, આપણને સ્વાધ્યાયી માનીએ છીએ, અન્ય લોકો સ્વાધ્યાયી ક્રિયાકાંડી. આપણે ફેરફાર. સ્વાધ્યાય શું છે? ક્રિયાકાંડ નથી. સ્વાધ્યાય બી ક્રિયાકાંડ છે, બાહ્ય ક્રિયા છે. જ્ઞાન, બાહ્ય શાસ્ત્ર અભ્યાસ બી બાહ્ય કાર્ય છે. ભાઈ, સ્વાધ્યાયનો નિષેધ નથી. સ્વાધ્યાય કરીને શું કરવું એ વાત બતાવવામાં આવે છે. કદાચિત કોઈની બુદ્ધિ આગળ આવો થોડો, કોઈની બુદ્ધિ થોડી કમજોર હોય, તો એને વિશેષ ન સમજી શકતો હોય, તો ભાવવાસનથી કામ થઈ જાય છે. એ મેં કહે છે. તો તેમ કોઈ શાસ્ત્ર ભણ્યો હોય વા ન ભણ્યો, પેલું ખ્યાલ આવે ને, સંગીત શાસ્ત્રાદિ ભણ્યો હોય વા ન ભણ્યો હોય, જો તે સ્વરાદિના સ્વરૂપને ઓળખે છે તો તે ચતુર જ છે. ઘણી વાર એને ખ્યાલ નથી હોતો કે આને આ તાલ કહેવાય, અને આ સુર કહેવાય, આને આ રાગિણી કહેવાય, ને આ કોમલ કહેવાય, ને આ કહેવાય, બધા જે શબ્દો છે ને એને ખ્યાલ ના હોય, પણ એ સંબંધી એને અભ્યાસ હોય. ઘણા ગામડેથી છોકરાઓ આવેલી વાંસળી વગાડે, રોડ ઉપર વગાડે, પછી ડાયરેક્ટર એને લઈ જાય અને જીવન બની જાય, સ્ટોરી બની જાય. તો એને ખબર નથી હોતી કે વાંસળીમાં એને વગાડે છે બરાબર, તો એને ભાવવાસન છે કે અહીંયા ઢલાન છે, અહીંયા આ છે, પણ આને આ નામનો સુર કહેવાય અને આ નામનું તાલ, એ નામ ખબર જ નથી.
એટલે જેમ કે પ્રાણીઓને ખબર હશે, માનો કે મિથ્યાત્વ ને કોઈ પશુ છે, કોઈ મતલબ કે બેલ છે, તો એ હું બેલ છું એમ શબ્દથી અનુભવ કરતો હશે, પણ એ જે પોઝિશન મને મળી છે, પર્યાય જે પડી છે, આ મારું સ્વરૂપ છે, બોલ્યા વગર મારું છે, જેમ મારું છે અનુભવવું હોય એમ અનુભવ કરે છે. બસ એ જ તો ભાવ આસન છે, હે ને. કોઈ એને કશું પશુને તો શું ખ્યાલ આવે, આ પારકું છે ને ભરાયું છે ને, તો આ માન લો કે આ સ્વ છે ને પર છે, શબ્દોથી ખ્યાલ ના હોય, પણ પોતાનાપણું ને પારકાપણાનું ભાવ આસન હોય ખ્યાલ આવે. એને શરીરમાં પોતાપણું હોય તો પોતાપણા પ્રમાણે અનુભવ કરે છે, એ રીતે છે, એનાથી જ કામ થાય છે. એ લખ્યું છે. ઘણા જીવો એવા હોય છે કે એને કંઈ ખ્યાલ ના હોય, પણ એને અભ્યાસ એને જોઈને શીખી લીધું હોય, પછી એ પ્રમાણેના તાલ સુર આવતા હોય તો એનું બરાબર સંગીત હોય, એ રીતે લખી જો. પણ જો તે જીવાદિના સ્વરૂપને ઓળખે છે, તેમ કોઈ શાસ્ત્ર ભણ્યો હોય વા ના ભણ્યો હોય, હે ને, આમાં ઉલટું નહીં લેતા. હવે શાસ્ત્ર ભણ્યું હોય કે ના ભણ્યું હોય તો આપણે ભણવું ના ભણવું માટે કોમેન્ટ નથી, હે ને. માન લો કે ભણ્યો હોય તો બી એને શું કરવું જોઈએ એની વાત છે. પણ જો તે જીવાદિના સ્વરૂપને ઓળખે છે તો તે સમ્યક દૃષ્ટિ છે. જેમ હિરણ સ્વર રાગાદિના નામ જાણતું નથી પણ તેના સ્વરૂપને ઓળખે છે, તેમ અલ્પબુદ્ધિ જીવાદિકના નામ જાણતો નથી પણ તેના સ્વરૂપને ઓળખે છે કે આ હું છું, આ પર છે, આ ભાવ બુરા છે, આ ભલા છે, એ પ્રમાણે સ્વરૂપ આ રીતે ઓળખવાનું છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, પર અને પર્યાયોથી ભિન્ન છે. કેવલ જ્ઞાનની પર્યાયનો બી શુદ્ધાત્મામાં ભાવ છે, રાગને તો અડતો એ નથી, હે ને. જેટલી તાકાત હોય અધ્યાત્મની, આમ એમ લાગે કે જાણે આખું અધ્યાત્મ આનામાં પેસી ગયું એવું લાગે આપણને, જબરજસ્ત વર્ણન કરે. પણ આ હું છું, હેલો, આ હું છું એટલું ભાષિત થતું નથી, એવો પ્રેમ નથી, હે ને. એ અહીંયા કહે છે બધું જ જાણે એમ કે થર્ડ પર્સનની વાત કરતો હોય ને, કે ચૈતન્ય આમ છે, ચૈતન્ય આમ છે, ભગવાન આત્મા છે, ત્રિકાળી છે, ધ્રુવ છે, હે ને, સકલ નિરાવરણ છે, પ્રત્યક્ષ છે, પ્રતિભાસમય છે, પરંપરાનામિક ભાવ સ્વરૂપ છે, જેટલું હોય જેટલું બધું જ. પણ આવું કોણ છે? આવું હું છું, આ મારું સ્વરૂપ છે. એનો અર્થ કે આ અને ભાષણમાં હું છું એવું ભાષિત થવા પાછળ શું વર્કિંગ કરે છે? એનો અર્થ કે કોઈ વસ્તુ સંયોગમાંથી ખસે તો બી મારું કાંઈ જતું નથી એવી જાતિની ફિલિંગ્સ આવે, એવી જાતિની પ્રતીતિની અંદરમાં ભાવના પક્ષ બન્યા રાખે, તો એ ભાવાસન છે. જ્યારે આ તમારી ચીજ જ નથી, તો જ્યારે તમે ભણ્યા છો એ તમે બહુ ન્યાયથી યુક્તિથી બધી સિદ્ધિ કરી નાખી, નયોથી બી સિદ્ધિ કરી નાખી, અને તમારી કહેવામાં આવે છે તો કઈ અપેક્ષા કહેવામાં આવે છે એ બી નક્કી કરી દીધું. કહેવા ખાતર કહેવું એ ન વ્યવહાર નહીં. આ ચીજ શરીર આદિને આપણી કહેવી એ કહેવા ખાતર કહેવું એ ન વ્યવહાર નહીં. આ જે પરિભાષાઓ મૌલિક કહું છું તમને, કહેવા ખાતર કહેવાનું એટલે ખરેખર તમારું નથી. કેમ તમારું નથી? તમારું હોય તો તમારા અંશ હોવા જોઈએ, તમારું હોય તો તમારી સાથે રહેવું જોઈએ, તણે કાળે રહેવું જોઈએ. એનો અર્થ એ થઈ ગયો કે તમારું નથી. આ શું કર્યું? સિદ્ધિ કરી, યુક્તિથી સિદ્ધિ કરી. પણ હવે તો નિજરા થાય કે ના થાય? નિજરા એટલે આનંદ મળે કે ના મળે? તો એવું ભાસવું જોઈએ ને, ભાષિત થવું જોઈએ ને. ભાષિત થવું જોઈએ એટલે જ્યારે એ ખરેખર એના જવાથી મારું કાંઈ જતું નથી. અને જતું નથી કેમ નથી જતું? કેમ કે મારું છે હંમેશા છે એ તરફ લક્ષ હોવું જોઈએ. મારું શું છે? ચૈતન્ય સ્વરૂપ, જાણવા રૂપે તો હું રહું જ છું. તો એવું જ્યારે એને ઓળખાણ થાય, સ્વરૂપનો ખ્યાલ આવે, ભાષિત થાય, તો એને દ્રષ્ટિગત શાંતિ તો તાત્કાલિક થાય. દ્રષ્ટિગત, પરિણામગત જ્યારે થયું ત્યારે થશે. હેલાય કે આ રીતે છે. બહુ જોરદાર. આ હું છું, આ પર છે, આ ભાવ બુરા છે, આ ભાવ ભલા છે. આ ભાવ બુરા છે એવું ભાષિત થવું જોઈએ. હું તમને આનું પેટ ખોલું ને તો તમને એમ લાગે કે અત્યારે તો એમ કહો કે હા અમને ખબર છે કયા ભાવ બુરા છે, બતાવો જરા. હિંસા, જૂઠ, ચોરી, કુશી, રિગ્રેસ, બરાબર છે, ભોગ આદિના ભાવ બધા બુરા છે, બરાબર. કહું 12 આપણા પૂજન છે ને, એ ભાવ ભલો છે કે બુરો છે? બોલવામાં તાકાત પડે છે, ભાવ વાસન તો બહુ દૂરની વાત. હવે બોરો છે એનો અર્થ કોઈ પાપ પુણ્યનો ભેદ નથી કરવો.
મુક્તિનું કારણ નથી, એ અપેક્ષાએ બોલ્યો છે. હવે મુક્તિનું કારણ નથી એનો અર્થ કે તમને ત્યાં બી તમને બંધન લાગવું જોઈએ. હવે બંધન લાગવું જોઈએ એટલે કોઈ દુકાને જવાની હે ને એની અપેક્ષાએ બંધન લાગવું જોઈએ એમ નહીં. તો પૂજામાં બી બંધન લાગે, પણ ક્યારે બંધન લાગે કે ઘરે મહેમાન છે, ઘરે આ કામ છે, એને બંધન લાગે. એ બંધન નહીં, બંધન એમ લાગે કે આમાં બી આકુરતા છે. ખરેખર તો આમાં જાણવા સ્વરૂપ છે, આમાં જે જ્ઞાન થયું, આ પૂજા છે, આ ભગવાન છે, આ રાગ આવ્યું, એનું જે જાણવું થયું, સાક્ષી ભાવ જાણવું થયું એ મારી હયાતી છે, એ મારું સ્વરૂપ છે, એ ભગવાન છે, એ ભગવાન આત્મા છે. અને પૂજાનું જાણવું થયું એ ભગવાન આત્મા કે ભગવાન આત્માનું જાણવું થયું એ ભગવાન આત્મા, કાંઈ ખબર નથી. અરે જાણવું થયું એ કોણ છે? જાણવું થયું એ ભગવાન આત્માનું પ્રતિનિધિત્વ કરવા વાળું જ્ઞાન તત્વ છે. હવે કોને જાણવા રૂપે પરિણમે છે એ તો ગેયોની ઓરથી જ્ઞાનનો પરિચય છે, જાણવા રૂપે પરિણમે છે. અચ્છા, રાગને જાણે આત્મા કે જીવને જાણે આત્મા કે જાણે તે આત્મા? બહુ ભારે પડી જાય. અરે જાણે જીવ સ્વપર પ્રકાશન સ્વરૂપ છે, એ વાસ્તવમાં જ્ઞાનનું સ્વરૂપ છે. તો જાણવા રૂપે પરિણમે છે એનો અર્થ કે રાગ રૂપે પરિણમે છે. એ પરિણમતો હોવા છતાં એ આપણે બોલી દઈએ છીએ હું નથી, પણ હું નથીમાં એ આકુરતા છે એટલે હું નથી. અને આકુરતા ભાષિત થાય એનો મેં તમને આધાર આપ્યો કે આકુરતા ભાષિતનો આધાર શું છે? તત્વબેઝ હોવો જોઈએ. એ તો જલ્દી ઘરે જવું છે, 12 વાગી ગયા એમ નહીં. એને આકુરતા એટલે જાણવા રૂપે રહેવા રૂપ. આમાં મારું જો કોઈ બી ચીજમાં આકુરતા ક્યારે લાગે ખબર છે તમને? બતાવું. આકુરતાનો ભાવ આવે, હર ચીજનો ભાવ આવે. આકુરતા ક્યારે લાગે કે પ્રયોજનની સિદ્ધિ ના થાય ને ત્યારે આકુરતા લાગે. હવે એનાથી પ્રયોજન શું છે? આપણી મુક્તિ, સુખ, મુક્તિ, મુક્ત થવું ને, અબંધ અવસ્થા. હવે એમાં તો બંધાયો. કયો બંધ છે? ભાવબંધ. કર્મ તો દેખાતા જ નથી, પણ ઉપયોગ એંગેજ રહ્યો ને. એવી કોઈ અવસ્થા હોય કે જ્યાં ઉપયોગ જાણે પણ એંગેજ ના રહે, તો ફિનિશ થઈ ગયું, ત્યાં તો વર્ગ હતું. તો કેવી અવસ્થા સંભવ છે? કે આ સંભવ છે. કેવી રીતે સંભવ છે? તો કે ભાવાસ સ્વપરનું, આશ્રવનું, આત્માનું. જ્યાં તમને તમારું પ્રયોજન ખ્યાલ આવી ગયો ને, ખ્યાલ આવવો જોઈએ, સ્વરૂપ બંધાવવું જોઈએ. પછી પેલા રહે ને શું કે જે કમજોરીના ભાવ આવે, તો કે કમજોરીના ભાવ આવે કે અનંત અનુબુદ્ધિ ના આવે, એને નથી કોઈ મતલબ નથી, એ મારા છે જ નહીં. કારણ કે જે ચીજમાં મારું પ્રયોજનની સિદ્ધિ થતી નથી. હવે આ તો મેં બહુ થોડી સૂક્ષ્મ વાત કરી કે આપણે તો સ્થૂળમાં બી અટવાયા છીએ કે માનો કે બહારમાં રજનીભાઈ ઇન્કમ બહુ થાય કે ઓછી થાય હે ને, તો એનાથી આપણા પ્રયોજનમાં એનું શું યોગદાન છે? તો હવે બહારમાં સંયોગો આવે કે જાય કે ઘટે કે વધે, તો એનાથી કોઈ પણ પ્રકારનું હે ને ત્યાં ઇમ્પ્રેસ થવામાં શું મતલબ? તો જ્યારે તમને આ ખબર પડી જાય, ભાવભાષિત થઈ જાય, તો જીવ નોર્મલ રહે છે, એના સિવાય ન થાય. બધું જાણે ને જાણવામાં જ વાસ્તવમાં ઉપયોગ લગાવી દે છે, પણ એને ભાવભાષણનો ઉપયોગ લગાવે છે. ભાવભાષણ થવું જોઈએ. હવે ખ્યાલ આવે ભાવભાષિત કેવી રીતે કરું? અરે સ્વયં અગ્નિમાં હાથ નાખીએ તો બળાય, એમાં કોઈને પૂછવાનું છે? અગ્નિમાં હાથ નાખીએ તો બળાય કે ના બળાય? તો એમાં પૂછવાનું છે કોઈને? તો રાગમાં આકુરતા થાય છે, એને એમ કે ઉપયોગ એંગેજ રહે છે, એમાં તો કોઈ ઉપયોગ એને એંગેજ રહે છે, અને એ એંગેજ રહે છે એ પ્રમાણે સિદ્ધિ બી નથી થતી. ભલા કે આપણે તેવું લાગવું જોઈએ કે 100 જ પૂજામાં આવવા જોઈએ. ભગવાનના જોવા પહેલા તો 100 જણ આવે છે કે નહીં એ જોવાનો વિકલ્પ આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં ભાઈ? બહુ બધી બાબતો છે. હું સ્થૂળમાં નથી જતો, કેમ કે સ્થૂળ ભૂલો યા નથી એમ સમજી લઉં છું. પણ બાકી સાહેબ તમને મંદિરનું એક વખત પેલું લીધું હોય ને શૂટિંગ, કોઈને ખ્યાલ ના હોવો જોઈએ કે શૂટિંગ ચાલે છે, તો ખ્યાલ આવે કે કેવી દશા છે જીવની ભગવાનની સામે. 3 લોકના નાથ બેઠા છે, એની સામે પણ ડિસિપ્લિન બી નથી હોતી. આ તો એકદમ ઉતરીને વાત આવી. ખ્યાલ આવે કે નહીં? પણ બધી બાબતો સમજવી ઉચિત છે. કેમ છો ને શું છો ને કેમ છો ને શું નહીં ને શું ગાઈએ ને શું નહીં. બહુ જ આ ભગવાનની સામે થવાવાળી જે ક્રિયા છે ભગવાન આત્મા માટે એટલી બધી પવિત્ર હોવી જોઈએ,
એટલી બધી વાસ્તવમાં ડિસિપ્લિન અને એટલી 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 એકદમ ઈમાનદાર વાળી હોવી જોઈએ. હવે આટલામાં તમે સમજી લેજો. ભાવ વાસનના પહેલાની પ્રક્રિયા કીધી તમને, અને જ્યાં ભાવ વાસિત થાય ત્યાં પછી ભક્ત અને ભગવાનના ભેદ નથી રહેતા, એ પ્રતીતિ આવી જાય છે. તો કે શુદ્ધોપયોગ ચિંતા નહીં કરે, એનું નામ શુદ્ધોપયોગ કહેવાય કે ના કહેવાય, એનું નામ સમાધિ કહેવાય કે ના કહેવાય, એને જેને શાસ્ત્રો લખવા હશે લખશે, પણ તને થઈ જશે. મતલબ કે આ હું જ છું, આ ભલા બુરા મતલબ કે એક માત્ર વિતરાગતા જ ભલી છે. રાગ કેટલું બી કશાયની મનતા હોય કે તીવ્ર હોય, મારા મને એનું કોઈ પણ યોગદાન મારા જીવનમાં નથી, એવું જે ભાષિત થાય એનું ભાવ વાસન. હવે આ ભાવ વાસન કહેવાય કે ના કહેવાય એ તારે શું કામ જાણવું છે? એ તો જેને શાસ્ત્ર લખવા હશે લખશે, ચિંતા નહીં કર. આમ કામ કરે એમાં એ રીતે છે. જો બહુ સરસ શિવભૂતિ રાતનું ઉદાહરણ પણ આપ્યું છે અહીંયા આપણે ભાવ પાહુનો ઉપયોગ એંગેજ પણ રાગ દ્વેષ હે ઉપયોગ એંગેજ રે પણ આકુરતા ન થાય. હા, ઉપયોગ એ વસ્તુ ખોલો એંગેજ રહે છે ને આપણો ઉપયોગ, તો એંગેજ રહેશે. જાણે પણ એંગેજ ના રહે, જાણે પણ એંગેજ ના રહે. એટલે રાગ દ્વેષ રહિત જાણે. આપણે જાણીએ છીએ પણ જાણ કેવી રીતે છે? એંગેજ રહીને જાણીએ છીએ. અને ઇન્વોલ્વમેન્ટ ખાલી એંગેજ નહીં, પાછું ખાલી ઉપયોગ ત્યાં લક્ષમાં એમ નહીં. જો ઓર સપોર્ટ કર્યો તમે, ખાલી લક્ષ છે જાય છે એટલું જ નહીં, ઇન્વોલ્વમેન્ટ સાથે એટલે કે આ હું જ કરું છું, આ મારું જ મેનેજમેન્ટ છે, હે ને, એવી માન્યતા પૂર્વક એમ. અથવા અમે તમે કીધું, માન લો કે કોઈ એમ કે તો એક બે જણ માટે વાત થઈ ને, પણ જે લોકો એને ફોલોઅપ કરે, ભાઈ અમે જો તમે બોલાવ્યા હતા ને એટલે આવ્યા, અમે તમને ફોલો કરી રહ્યા છીએ, એ માની અને ઉપયોગને એંગેજ રાખે છે. એટલે માન્યતા તો પહેલા એને ખ્યાલ આવે તમને. હાલો કે તમે હેન્ડલિંગ કર્યો છો તો તમે તમારો ઉપયોગ એંગેજ કર્યો કે ભાઈ ચલો અહીંયાથી માઇક લઈ જાઓ, પૂજન પાઠ ખોલો, આ સુધી તો ઉપયોગ એંગેજ કર્યો. તો ઉપયોગ એંગેજ કર્યો એ તો ત્યાં લક્ષ કરીને એંગેજ છે. પણ શ્રદ્ધા કે હું હેન્ડલ કરું છું, જબરજસ્ત અને બોરીવલ્લી વાળા જીવો માટે હું તો ભગવાન છું એમ એ માની લીધું, એ માનવાપૂર્વક થાય છે. તો તમે કહો એ તો એક બે ચાર જણને એ તો લીડર છે, બાકીના લોકો તો બાકીના લોકો એમ કે ભાઈ અમે જુઓ તમે બોલાવ્યા ને અમે આવી ગયા, એ બી એંગેજ થયા. ચલો ક્યાં બેસવાનું છે, શું કરવાનું છે, શું ગાવાનું છે, કયું પાનું કયું આ બધું ઉપયોગ એંગેજ કર્યો ને. ક્રિયાની ઓરથી હું તમને બતાવું છું, પરિણામની અને આપણે અભિપ્રાય તો એંગેજ કર્યો, તો એ લક્ષ કર્યું. એટલે કશાયમાં ઉપયોગ એંગેજ છે, પણ એ પાછું શું કે ભાઈ તમે બોલાવ્યા છીએ અને અમે આવ્યા છીએ અને અમે બરાબર ડિસિપ્લિન વાળા છીએ, એ માન્યતા તો છે જ પાછી. તો એ પ્રમાણે આખો સંસાર ચાલે છે. આપણને એમ લાગે કે ધર્મનું પેકેજ છે, પણ એ લાગે એ સંસારનું પેકેજ. પ્રોબ્લેમ માન્યતામાં છે ને, ઉપયોગમાં તો એ તો થવાનું જ છે. ભલે થાય, પણ એ અભિપ્રાયની સાથે એંગેજ છે ને. પકડવાનો અભિપ્રાય જ પકડવાનો છે. એટલે એંગેજ તો એક શબ્દમાં કહેશું ને કે ભાઈ જાણે પણ એંગેજ ના રહે. તો એંગેજ ના રહે એમાં બે ભાગ પડે છે, એક તો માન્યતા સહિત એંગેજ અને એક માન્યતા વગર એંગેજ. તો માન્યતા વગર એંગેજની તો આપણે હાલ ચર્ચા નથી કરવી, પણ આપણે જ્યાં જ્યાં એંગેજ રહીએ છીએ, આપણો ઉપયોગને જ્યાં બી બ્લોક કરીએ છીએ, આપણા ઉપયોગને જ્યાં બાંધીએ છીએ, આપણા ઉપયોગને જ્યાં સમર્પિત કરીએ છીએ, તો શ્રદ્ધા સહિત કરીએ છીએ કે શ્રદ્ધા વગર કરીએ છીએ? શ્રદ્ધા વગર તો થાય જ નહીં. એકત્વ માન્યા વગર રાગ થાય જ નહીં. પણ એકત્વ છૂટી ગયા પછી જે રાગ થાય છે એ પડોશી વાળો કાલે, તો એ પડોશી વાળા રાગની બહુ ચિંતા નહીં કરવાની. એની ચિંતા એટલે ના થાય કેમ કે જ્ઞાની પછી જ્ઞાની થઈ ગયો હોય છે અને જ્ઞાની એને રાગ રૂપે અનુભવ જ નથી કરતો. રાગ એટલે પોતાના સ્વરૂપ તરીકે અનુભવ નથી કરતો, એને દુઃખરૂપ જ અનુભવ કરે છે. એનું કોઈ એનાથી કોઈ લાભ માનતો જ નથી, એટલે એની નિજરાત થતી હોય છે. એ ભાવ કેવી બી ક્વોલિટીનો હોય. અજ્ઞાની મંદિરમાં બેઠો હોય તો આનંદ ભાવ હે ને, એને ભાવ વધારતો હોય છે, અને જ્ઞાની ભોગોમાં હોય તો પણ એ ભોગના ભાવ એના સંસાર વધારવાનું કારણ નથી બની શકતું, કેમ કે અભિપ્રાય રૂપ એંગેજ નથી. એને 15 ભાવ ફિક્સ થઈ ગયા, માન લો સમય દ્રષ્ટિ થઈ ગયું એટલે ભાવ ફિક્સ થઈ જાય ને, અધિક કેટલા બધા ફિક્સ થઈ જાય.
હવે માનો લો કે કોઈ બી ભાવ કરતો હોય, મંદિરમાં આવેલો હોય કે ચાહે વેપાર પર બેઠો હોય, એનો કોઈ પણ ભાવમાં એ તાકાત નથી કે એને 15માંથી 16મા ભાવમાં લઈ જાય. 15માંથી ઘટીને 14 થઈ રહ્યા છે. એનો અર્થ કે એનો હર ભાવ ભાવના અભાવમાં હેતુ બને છે. તો કેવી રીતે? તો કે ભાવ કોઈ પાપ પુણ્ય ભાવ થોડી ભાવની વાત કરે છે, કેમ કે એના અંદરમાં અભિપ્રાય વગરનું એંગેજમેન્ટ છે. અને એ જે એંગેજ છે એમાં પણ એને સ્વામિત્વ બુદ્ધિ ન હોવાથી એ વાસ્તવમાં એ ચાહતો જ નથી. એટલા માટે એને પરિગ્રહ નથી, એટલા માટે એને નિજરા છે. એ રીતે એક બીજો પોર્શન છે. અત્યારે આપણે પહેલો પડાવ પહેલા આપણે પાર કરીએ, પછી બીજા પડાવમાં તો શીખવાની જરૂર નથી. મૂળ તો હા ભૂલ છે. આપણે ઉપયોગને એંગેજ કરી ધાર છોકરાઓને મોટા નાના કરવા કે જેવી એમને સાર સંભાળ રાખવા માટે તો ઉપયોગ ત્યાં લગાવ્યો છે. તો મારું માનીને લગાવ્યો છે કે મારું માન્યા વગર લગાવ્યો છે? કેવી ફિલિંગ થાય છે? એમાં પરાયાપન આવે છે. પરાયાપનનો અર્થ એ નથી કે એને સ્કૂલમાં મૂકવા ના જવું. શું કહ્યું? નહીં તો એમ કે ભાઈ ચલો તમને આપણે કીધું છે ને બાળકોની સાર સંભાળ કે આ ઘરની દેખરેખ, એમાં પરાયપન આવું એટલે દેખરેખ રાખવાનું છોડી દેવું એની વાત નથી. કોણ છોડે ને કોણ પકડે? અરે એ જે ભાવ આવે છે એ ભાવ અને તું શું છે એ ભાવ સાથે તારે કાંઈ લેવા દેવા નથી. એ ભાવના ઓરથી કાર્યની સિદ્ધિ થતી નથી. એ ભાવમાં આકુરતા છે. આ પ્રમાણે એનું ભાષિત થાય, ભાવ ભાષણ થાય તો એને હીનતા અને અધિકતાથી તો બચી જાય. આવે ને તો અભ્યાસમાં આવે ત્યારે આવે ને. ધારણા જ્ઞાનમાં આવે, અભ્યાસ જ્ઞાનમાં. અનુભવ જ્ઞાન પછી થાય. અભ્યાસ જ્ઞાન અત્યારે શિક્ષા છે, અને એ પછી તમને ભાષિત થશે એ અભ્યાસ જ્ઞાન છે, અને પછી પ્રતીતિમાં જતું રહે છે. કોઈ બી તમે લોકની અંદર બી એવું છે, જે અન્ય પદાર્થોમાં બી તમે શ્રદ્ધાન કરો છો ને, તો એના પહેલા તમે એને શીખો છો કે આ કેવી રીતે મારું છે, કેવી રીતે આમ છે, કેવી રીતે આમ. અને એના પછી એનો અભ્યાસમાં આવે છે કે નહીં આ તો આપણા પક્ષમાં જ વાત આવે છે, અને પછી પ્રતીતિ આવી જાય છે. તો એ પ્રમાણે આપણો સંસાર આપણે ડેવલપ કરીએ છીએ. તો એ રીતે આ બાજુ ડેવલપ થવાનું છે. સાધન એક જ છે, એ સાધનનો પ્રયોગ યથાર્થ હોવો જોઈએ. હે ને? સાધનનો પ્રયોગ, સાધનનો યુટિલિટી એક યોગ્ય ફિલ્ડમાં, અધ્યાત્મના ફિલ્ડમાં, અને અધ્યાત્મના ફિલ્ડમાં બી કેવી હોવી જોઈએ? યથાર્થ હોવી જોઈએ. અધ્યાત્મના ફિલ્ડમાં બી આવી ગયા લોકો, અને યથાર્થ પ્રયોગ નથી એટલે આ ભાષો થયા. એકાંત ઊભું થયું. એકને મુખ્ય કરવાની જગ્યાએ એકને, જો જ્ઞાનમાં મુખ્ય ગણ હોય છે એને જ્ઞાનમાં જ નિષેધ કરી નાખ્યો, અને પ્રવૃત્તિમાં નિષેધ કરી નાખ્યો. નિષેધ દૃષ્ટિમાં, વિધિ નિષેધમાં શ્રદ્ધા આવે છે. જ્ઞાન નહીં, જ્ઞાન તો આધાર છે. એટલે ગુરુદેવસિંહ વારંવાર કહે છે કે બાકીના ધર્મોને ગૌણ કરીને નિષેધ કરી, અને શું કરી નાખ્યો? નિષેધ કરી નાખ્યો. નિશ્ચયના આશ્રયથી વ્યવહારનો નિષેધ થાય છે. હાલાકી કે નહીં? તો વગર નિશ્ચયના આશ્રય વ્યવહારનો નિષેધ કરી નાખ્યો, નિશ્ચયાભાસ. અને નિશ્ચયના આશ્રય વગર વ્યવહારનો આશ્રય લીધો, વ્યવહારાભાસ. ક્યાંય ને ક્યાંય ફસાયેલું છે. આ ફિલ્ડમાં આવીને પણ એકાંત કરે છે. કઈ શુદ્ધ આત્માની વાત કરતો હોય એટલે જ્ઞાની એવું થોડી છે. વાત કરવાનું નામ જ્ઞાની ક્યાં છે? આત્મા બોલી જ શકતો નથી એમ અનુભવ કરે જ્ઞાની. બોલવાના કાલમાં ગુરુદેવસિંહ બોલતા જાય ને કહેતા જાય કે આત્મા બોલી શકતો નથી એવું બોલીને કહે. હવે એ આપણને સમજમાં આવવું જોઈએ, ભાવ ભાષણમાં આવવું જોઈએ. ઘણી બધી બાબતો અવક્તવ્ય છે ને, આત્મા કહી શકાય નહીં એ રીતે છે. જો એક શિવભૂતિ મુનિરાજનું ઉદાહરણ આપ્યું છે, બહુ જબરજસ્ત છે. ભાવ ભાષણને સમજાવવા માટે શિવભૂતિ મુનિરાજનું ઉદાહરણ ભાવ પાહુર ગાથા નંબર 53 છે. શિવભૂતિ મુનિ જીવાદિકના નામ જાણતા નહોતા. તુષ માસ ભિન્ન એમ રટવા લાગ્યા. આ શું? તુષ માસ ભિન્ન સૈદ્ધાંતિક કથન નથી. જ્યારે ગુરુ પાસે ગયા તો ગુરુએ ઉપદેશ આપ્યો કે માતુસ મારુસ. માતુસ મારુસ એનો અર્થ શું થાય? રાગ નહીં કરો, દ્વેષ નહીં કરો. મા એટલે નહીં, રાગ નહીં કરો, દ્વેષ નહીં કરો. હવે એમને શું થઈ ગયું? જે રુકાર હતું ને એ ડિલીટ થઈ ગયું. માતુસ, મા આગળનો નીકળી ગયો. માતુસ
તુસમાસ, હે ને, મારુસમાં રૂસ નીકળી ગયું એટલે તુસમાસ, તુસમાસ, તુસમાસ એવા શબ્દો યાદ રહ્યા. એમને યાદ જ નતું રહેતું, સ્મરણ શક્તિ નથી. વેદજ્ઞાની હતા, એમ નહીં કે કોઈ એમને પછી વેદ જ્ઞાન થયું, આત્મજ્ઞાની હતા. હા, મુનિરાજ, દ્રવ્યલિંગી સંત, ત્રણ ચોકડી કસાયના ભાવપૂર્વકની વિતરાગતા, પરંતુ એમને બી શિક્ષા તો ચાલુ જ હોય ને સંઘોમાં. તો કહ્યું કે ભાઈ સંપૂર્ણ કસાયના અભાવનું નામ મુનિપણું છે, અને સંપૂર્ણ કસાયનો અભાવમાં પુરુષાર્થ કરે મુનિ જીવન છે. બરાબર છે. હવે એ સંસ્કૃત ચાલતું એ વખતે લોકમાં બી, ગામમાં બી સંસ્કૃત ભાષા બોલાતી હતી. પેલા સંસ્કૃત જ ભાષા ચાલતી હતી. બરાબર. તો એમ ગુરુએ કહ્યું કે માતુસ મારુસ. હવે એ તો સાંભળીને નીકળી ગયા, પછી વિચાર કરે શું કહ્યું. તો તુસમાસ ભિન્ન, તુસમાસ ભિન્ન, તુસમાસ ભિન્ન. તુસમાસ ભિન્ન નો પણ અર્થ ખબર ના પડે. તો એટલામાં કોઈ બાયો ત્યાં, હે ને, અડદની દાળ કંઈક એના છિલકા અલગ કરતી હતી, અને એ બાયો પણ ત્યાં એ હતું સ્વરૂપ જ છે, સંસ્કૃત જ ભાષા ચાલતી હતી. હે ને, તુસમાસ ભિન્ન. તુસ એટલે છિલકા, માસ એટલે અડદ. કોઈ બેને પૂછ્યું શું કરે છે, કે તુસમાસ ભિન્ન કરું છું. શું કહ્યું? હવે આચાર્ય કહ્યું તો છોડી દો. હવે આ એમનું ભાવાસ, તુસમાસ ભિન્ન કરવું છું, છિલકા અને દાણા ભિન્ન કરવું છું. હવે ભાવાસન ક્યાંથી? અને અંદરમાં આત્મજ્ઞાન તો હતું, પરંતુ આ દેહ અને આત્મા ભિન્ન છે એ પરિણમનમાં તો હતું, ઉપયોગમાં નહોતું. તો ઉપયોગ ત્યાં લાગી ગયો. ઉપયોગ લાગી ગયો, કેવળ જ્ઞાન લઈ લીધું. હેલા ગજબ છે. એનું ઘણી વાર કહું, મારા ઘરે તો ઘણી વાર કહું, આ બહુ બધા બહેનો બહુ સૂક્ષ્મ ભણે, બહેનોમાં સૂક્ષ્મ અભ્યાસ બહુ થતો હોય છે. તું ક્લાસોમાં જઈને આવે ને ખબર ના પડે એટલે પરેશાન થઈ જાય. એને એટલી બુદ્ધિ ના ચાલે. ઘણા બધા ઊંચા ન્યાયો ને આ. તો હું કહું કે દેહ ને આત્મા ભિન્ન છે. આજે છે ને આ આપણું નથી, આપણા આશ્રય નથી, આપણે એના આશ્રય નથી. એ માસ છે, જળ છે, માટી છે. બરાબર છે. એમાં આપણી આજ્ઞા ચાલતી નથી, અને જાણવા રૂપે તો હંમેશા રહે છે. તો જાણવા રૂપે રહે છે એ આપણું સ્વરૂપ છે. એટલી ખબર પડે અને એનું પોષણ થયા રાખે તો કાળસુખ પર્યાય બી આવી જશે, ત્રિકાળી દુર્ભગવાન આત્મા બી આવી જશે, બધું જ આવી જશે. હે ને, કોઈ વક્તવ્ય આપવું હોય તો તૈયારીઓ કરવી પડે. અનુભવ કરવા માટે પરિભાષાઓ ગોખવી ના પડે. અહીંયા ભાવાસનની વાત છે. હે ને, રટ્ટા મારવાની વાત નથી. હે ને, ઓલું તોતા જેવું નહીં, રામ રામ બોલે ને, એને શીખવાડી દીધું કે કોઈ બી મહેમાન આવે તો શું કરવાનું? રામ રામ કહેવાનું, રામ રામ કહેવાનું. અરિહંત દાખો આપણે જે બી હોય રામ રામ કરવાનું શીખવાડી દીધું. હવે ત્યાં રામનો ફોટો પડ્યો હોય અને રામના ફોટા પર ઉભો રહીને ગંદકી કરતા કરતા મહેમાનને રામ રામ કહે છે, તો બતાવો એને રામનું ભાવાસન છે કે નહીં? ખ્યાલ નથી આવતું? ખ્યાલ આવે જીતુભાઈ? થોડું આગળ કહું, આપણે કોઈ બીને આપણે ફોન કરીએ ને પહેલા શું કહીએ છીએ? જય જય. પછી શું કહીએ છીએ? ના ખ્યાલ આવે? જય જિનેન્દ્ર કહેવા પાછળનો ઉદ્દેશ શું છે ખબર છે? કે હવે હું તમને જે વાત કહીશ ને એ ન્યાયસિદ્ધ કહીશ, ભલે વ્યવહારની હોય, ભલે વેપારની હોય. પણ આપણે શું કે જય જિનેન્દ્ર સાહેબ, પેલી 5 પેટી પડી છે, મંગાવો છો? ના ખ્યાલ આવે? નામ જય જિનેન્દ્ર અને કાળા પૈસા મંગાવવાની વાત કરે છે, તો એ જય જિનેન્દ્રનું ભાવાસન નથી. બહુ સામાન્ય વાત નથી, બહુ વિચાર કરજો, તમને એમ ખ્યાલ આવશે કે જે ભાવવાસન ને એના પહેલાની પાત્રતામાં બી તું આપણે છીએ કે નહીં. બહુ ખતરનાક વાત છે. જય જિનેન્દ્ર કહેતા સામેવાળાને આપણે કમિટ કરીએ છીએ કે હવે હું જે પણ કોઈ વાત કરવા વાળું છું એ નીતિ ન્યાયથી કરી શકું. તો જય જિનેન્દ્ર બોલવું નહીં. ખાલી ખ્યાલ જય જિનેન્દ્રને યાદ, ભગવાનને યાદ કરવા પાછળ જ શું? ભગવાનની સાક્ષીમાં હું તમને વાત કરવા વાળો છું. બહુ શેડ્યુલ ચાલે છે ને. જય જિનેન્દ્ર, આવતા જિનેન્દ્ર, જતા જય જિનેન્દ્ર, સ્મશાને જતા અરિહંત સિદ્ધ, મંદિરમાં આવતા અરિહંત સિદ્ધ, સ્મશાને જવા વાળું અરિહંત સિદ્ધ જુદું, મંદિરમાં આવવા વાળું અરિહંત સિદ્ધ જુદું. હરાવે કે નહીં? મરણ પથારી કોઈ જે મળદું પડ્યું હોય ત્યાં રાજા રાણા છત્રપતિ અલગ, મંદિરમાં રાજા રાણા છત્રપતિ અલગ.
આ સામાન્ય વાતો નથી, સંસારની સમાજની વિકૃતિ બતાવું છું. હવે એ તો આપણે અંત સમયમાં યાદ કરે તો એવું બધું જ હોય, આખું જીવન એનામય હોવું જોઈએ, ત્યારે આ બધી વાતો ખુલે છે ને ખીલે છે. એના પહેલા કાંઈ દમ નથી. ભાવ વાસનની વાત, ભાવ વાસન બસ એ કે બસ સભા આવી એટલે માઇક લઈ લેવું ને 4 શબ્દ કહી દેવાના. કાંઈ નહીં, શું બોલે છે, શું કહે છે, કેવી રીતે કહે છે, એને બોલાયા વગર બોલે છે. જીનવાણી આમંત્રણ વગર ક્યારે બી ન બોલવું. બોજો લાગે ને તો જીનવાણીનો અભિનય થાય. અને આપણે શોકસભામાં જઈએ ને, એકવાર ભાઈ કહે કે ભાઈ બસ પંડિત એટલે બોલવાનું એને એમ છે. એમ નહીં, એ લોકોની વ્યવસ્થા, એ લોકોનો સમય કમિટમેન્ટ, એના આધાર પર અને એનો ભાવ, એની અંદરનો ભાવના એમ થઈને આમંત્રિત કરે તો જીનવાણીના શબ્દો કહેવા. નહીં તો એ જેના મરણ થયું હોય એને આકરા લાગે અને બીજાને બી એને આકરા લાગે તો એ અવિનય થાય. એટલે હું ક્યારે બી કોઈ સામેથી નહીં કોઈ આમંત્રણ આપે કે ભાઈ તમે સંબોધન કરો 2 શબ્દ અને રુચિ હોય આપણને ખ્યાલ આવે, અને જેવી સામેવાળાની રુચિ હોય એટલો સમય લેવો. બહુ બધી વાતો આવે છે ભાઈ, આ તો બસ ગમે તે બસ આપણે બોલવાનું, માઇક લઈને ખેંચી લેવાનું ને બોલવાનું ને 2 ભક્તિ બોલ દેવા. ઠીક નથી. આ બહુ સમાજની વિકૃતિ. આ ભાવવાસનની વાત કરાવો. ભાવવાસન ના હોય ને ત્યાં આવી બધી પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય છે. અરે શાંતિથી જે થયું છે એ ઘટના તમે બેસીને ભાવવાસન ના કરી શકો કે એક જીવ, આ જીવની, આ જેના ઘરે થયું હોય ભલે એના ઘરે થયું પણ આ એની સાથે હતો તો ક્યાં રહ્યો, એનો અર્થ કે કોઈનું થતું નથી એવું ભાવવાસન ત્યાં ન કરી શકાય. અને શરીર અહીંયા રહી ગયું ને ચેતન જતું રહ્યું અને શરીર માટી છે એ તો હવે તો પ્રત્યક્ષમાં ખ્યાલ આવે કે માટીને માટીમાં મેળવવા જઈ રહ્યા છે, તો એવું ભાવવાસન ના થઈ શકે. અને એવું ભાવવાસન થાય એનાથી સમ્યક થાય છે કે બોલવાથી થાય? હલાવ કે નહીં ભાઈ? બહુ બધી બાબતો છે. તમને એવું લાગશે કે કેમ આટલી સ્થૂલ વાત નહીં. ભાવવાસન હોય એ તો ભાવવાસન હોય એ વખતે આનંદ કરે કે આગ્રહ કરે. ગજબ છે લોકોને કે આ ભાઈ શું કહે છે, એક બાજુ ભળદું પડ્યું છે ને કે આનંદ કરે. હે આનંદ કરે નો શોક સભા શું છે? વૈરાગ્ય સભા નામ આપો છો ને બીજું ના, તો વૈરાગ્ય શું છે? અને છઠ્ઠામાં જ બોલવાનું વૈરાગ્ય આનંદની જનની છે. વૈરાગ્ય ભાવનાની એક ઢાળ છે ને. હા, તો એમાં પહેલું લખ્યું કે વૈરાગ્ય ભાવના એ આનંદની જનની છે. તો પછી વૈરાગ્યમાં આનંદ આવવો જોઈએ. આનંદ એટલે ત્યાં ખ્યાલ આવ્યો ને કે ખરેખર આજે તો આનંદ થઈ ગયો. ખ્યાલ આવ્યો કે શરીર આપણું છે જ નહીં, અરે આ રાગ પાછળ હું સમય બગાડું, શાબાશ. ખ્યાલ આવ્યો કે નહીં? આ છે ભાવવાસન. અને એટલો ખ્યાલ આવી ગયો હોય તો પછી આની પાછળ શરૂઆત ક્યાંથી થાય કહું? ભાવવાસનનું થોડો ટોપિક લઉં. બહુ મોટો ટોપિક છે, પંડિતજીએ તો આગળ ચાલુ કરી દીધું છે. ભાવવાસન કે જ્યારે એ ખ્યાલ આવે કે આ તો માટી જ છે, તો સૌથી પહેલા ક્યાં લાગે છે ખબર છે? એનો બ્લોક ક્યાં લાગે છે? કે બધી જ્યારે રાગ આવે શરીર પ્રત્યે રાખવાનો, ખવડાવવાનો, પીવડાવવાનો, તો સૌથી પહેલા ભક્ષ અભક્ષનો વિવેક આવી જાય. અને એ ન આવે તો એને આ માટી છે એનું ભાવવાસન નથી. ખ્યાલ આવે જીતુભાઈ? દહીંવાળા તો હોવા જ જોઈએ. છોકરો માનતો નથી, હે ને? ના માને તો નહીં જવાનું લગ્નમાં. છે તાકાત કે ભાઈ જ્યાં એવા પ્રકારની જે શરીર આજે શરીરના તરફના લક્ષ્યમાં કોઈ જીવના 10 પ્રાણોની હત્યા થતી હોય અને એ પ્રમાણે અમે એવી પ્રવૃત્તિ નથી કરતા, ભલે પોતાના ઘરનું લગ્ન હોય તો. મેં એવા લોકો જોયા છે કે તારે આ રીતે કરવું હોય તો હું મારી ત્યાં હાજરી નહીં રહે. પોતાના દીકરાના લગ્નમાં કહેવા વાળા લોકો છે. ના પણ શું કરે? વેવાય ના માને તો ન માને. એવા વેવાય નહીં કરવાના જે ના માને. તો કે ભાવવાસન કહું, ભાવવાસન ખ્યાલ આવે તમને? કેવી રીતે પોસિબલ છે? જ્યારે તમે સ્મશાનમાં તમે નક્કી કર્યું, નિર્ણય કર્યો કે આ તો માટી છે, દેખાય છે પ્રત્યક્ષ, સાવ્યવહારિક પ્રત્યક્ષ, આંખોથી દેખાય છે કે આ માટી છે, રાખ થઈ રહી છે સામે, તો આ બી રાખ છે ને અત્યારે. તો ભાઈ આ રાખ માટે મારે
એ કેટલું સમર્પણ આપવું જોઈએ અથવા કેવો વિવેક હોવો જોઈએ. અગર એ મારા જીવનમાં ન આવે તો એ મેં ત્યાં યાદ કર્યું અને મેં 4 વાક્યો કહ્યા તો એ કહ્યા કે ભાવવાસન થયું, નક્કી કરી લેવાનું. ભાવવાસન થયું હોય તો બદલાય કે ના બદલાય જીવન? તો જીવન બદલાવાનું નામ ભાવવાસન છે. વેદ વિજ્ઞાનનું પોષણ ને વિતરાગતાનો પ્રેમ એનું નામ ભાવવાસન છે. તો ભાવવાસનનું નામ આ છે. ભાવવાસનને સમજવું હોય તો આ રીતે બહુ ડેવલપ થાય એવો વિષય છે આ. આગળ લખ્યું છે ભાવવાસન. હું આજે બોલું છું ને એમ નથી બોલતો, સમજી લો ગાદીથી જે પણ વાત થઈ છે શાસ્ત્રમાં છે નક્કી. આગળ લખેલું છે વિતરાગતા અને આગળ જ છે અધ્યાત્મના શાસ્ત્રોમાં વેદ વિજ્ઞાનના કારણભૂત વા વિતરાગ થવાને કારણભૂત જેવું નિરૂપણ કર્યું છે તેવું જાણતો નથી. એનો અર્થ કેવું ભાવવાસન નથી. જ્ઞાનનો સદભાવ તો છે પણ ભાવવાસનનો અભાવ છે. એનું નામ 7મો અધિકાર. ચોથા અધિકાર વાળો અલગ મિથ્યા દૃષ્ટિ અલગ, એટલે એ તો અનાદિનો છે પણ આ તો જાણે છે અને મિથ્યા દૃષ્ટિ રહે છે. તો એને દંડ વધારે કે પેલાને દંડ વધારે? ખ્યાલ આવે? આવા પ્રશ્નો બી આવતા. અજાણતામાં અમે કાંદા બટાટા ખાધા, એનો દોષ લાગશે કે નહીં લાગે, કે ઓછો લાગશે? તારે શું માનવું? અરે રાગનો દોષ છે, ખાવા પીવાનો દોષ નથી. જેટલી ગ્રંથતા હશે એટલો દોષ લાગ્યો હશે. અને તે ખાતા પહેલા તને જાણવાનો વિવેક નથી આવ્યો એનો દોષ તો લાગવાનો જ છે. હું ખાઈ શકું છું એનો દોષ તો આજે લાગે છે. તારે કયો દોષ? તારે તો પાપથી બચવું છે, તારે મિથ્યાત્વથી નથી બચવું, તારે પુણ્ય જોઈએ. એને આજે પણ 7 તત્વનું ભાવવાસન નથી. એક છોકરો નડી ગયેલો બરાબર યાત્રામાં, પાપ લાગે કે ના લાગે અમને તો ખબર જ નથી. ખ્યાલ આવે? આપણે ખબર જ નથી કે આ બટાકામાં જીવ છે, અમને કોઈ કીધું જ નતું. તો દુનિયાની ફરજ છે કે નહીં અમને ખબર પાડવી? અરે કે તારે ભોજન કરતા પહેલા તું ભણવા જાય છે તો તું નક્કી કરે છે ને કે કઈ કોલેજ સારી કઈ કોલેજ નહીં. તો ત્યાં તો એટલી બધી બુદ્ધિ લગાવે છે અને અહીંયા તું ચલાવી લે છે. તો કે તને તત્વોનું કે તને જૈન શાસ્ત્રનું જૈન ધર્મનું ભાવવાસન નથી. ભાઈ આ તો નીચે ઉતરીને બી વાત કરીએ તો ભાવવાસન ક્યાંથી ભાવ ભાસવું જોઈએ? આ ધર્મ આપણને આમ બોલી જઈએ કે ભાઈ એને બહુ જ દુર્લભ છે પણ દુર્લભતાનું ભાવવાસન. અને છઠ્ઠાણામાં લખ્યું ને બધું અહીંયાથી આ દુર્લભ છે, એકેન્દ્રથી બેન્દ્ર દુર્લભ છે, પછી સંગી પંચેન્દ્ર દુર્લભ છે, પછી એનાથી દુર્લભ હે ને જૈન કુળ દુર્લભ છે, એનાથી જૈન ધર્મ, એનાથી ગુરુદેવસિંહ મળવા દુર્લભ છે. તો એ દુર્લભતાનું ભાવવાચન કેવી રીતે? હજુ બી જળની ક્રિયા કહી અને તું પાપનું પોષણ કરે છે, કાં તો તું આ વ્યવહારમાં આભાસ કરે છે અને તું કહે છે કે ગુરુદેવસિંહ દુર્લભ છે મળવા, તો એનું ભાવવાસન તને નથી. ખ્યાલ આવે કે નહીં? ભાઈ સમજવું પડશે. હું અચાનક કોઈના ઘરે આવી જાઉં તો તમારે સ્પેશિયલ મને ના પૂછવું પડે કે ભાઈ આ ચાલશે કે ના ચાલશે. એવું જીવન હોવું જોઈએ. કેમ કે આપણે ત્યાં અતિથિનો વ્યવહાર છે. મુનિરાજને અતિથિ કહેવાય છે. આપણે ત્યાં મહેમાન છે. મુખ્ય મહેમાન કોણ? મુનિરાજ. અને મુનિરાજ અતિથિ છે. અતિથિ એટલે ખ્યાલ છે ને? તિથિ કહ્યા વગર, ફોન કર્યા વગર આવે. અને ફોન કર્યા વગર આવે અને એ વખતે પછી મારે તો આ નથી ને મારે તો તે નથી ને, એટલે મુનિરાજ પાછા જાય, એને લઈને પાછા જાય. ના ખ્યાલ આવે? ધર્મનું કલ્પવૃક્ષ આપણા આંગણેથી પાછું જાય અને તું કહે કે સદાચાર તો જડની ક્રિયા છે, કે તને ભાવવાસન નથી. ભાવવાસન નથી. ભાઈ ચેતનની ક્રિયા તું કરતો હોય, ચેતનની ક્રિયાનો તને ભાવવાસન નથી. ભાઈ બહુ બધી બાબતો છે હે ને. આ તમને એવું લાગે બદલાવવું પડશે. આપણને તો એવું જ હતું કે ખાધા રાખો, પીધા રાખો અને આત્માની વાત કર્યા રાખો. તો કે એમ નહીં ચાલે. એ તો કઠોર છે આજનું. જીવને એવું લાગે કે તમે શાંતિથી જે 7 તત્વ અને ભગવાન આત્માની વાત, ભાઈ ભગવાન આત્મા જે ભગવાન આત્માની જે વાત કરી રહ્યા હતા એનું જીવન હે ને, એમનું ખાલી એક જ સાઈડ પકડવાની કે બધા ધર્મો અંગીકાર કરવાના? એમ થાય ભાઈ. દરેક વસ્તુ
એ પ્રમાણે ભાવ વાસનનો અર્થ શું છે? આપણને જ્યારે ખ્યાલ આવે કે કસાય દુઃખરૂપ છે, ખ્યાલ આવે એટલે કે જ્યારે કસાયથી તમને દુઃખ લાગે છે તો પછી કોઈની કસાય ભડકે એવું જીવન કેવી રીતે હોય? ના ખ્યાલ આવે? મેં નિર્ણય કર્યો કે કસાય દુઃખરૂપ છે, રૂપિયા ન હોવા એ દુઃખરૂપ નથી, એકત્વ દુઃખરૂપ છે, ક્રોધ આદિ દુઃખરૂપ છે. જ્યારે મેં નક્કી કર્યું તો મારા જ કોઈ મિત્રનો, મારા જ કોઈ સાધર્મીનો કસાય ભડકે એવું મારું જીવન, એવી મારી મન વચન કાયની ચેષ્ટા કેવી રીતે હોય શકે? એવું હોય તો કસાય દુઃખરૂપ છે એનું ભાવ વાસન ખ્યાલ આવે છે? ગુણ અને દોષ, અચ્છા દોષ છોડવા લાયક છે, ગુણ ગ્રહણ કરવા લાયક છે, એનું ભાવ વાસન થયું ક્યારે કહેવાય? કોઈના દોષોને લઈને નિંદા કરીએ તો કહે છે કે તને ગુણ દોષના વિભાગનો ભાવ વાસન નથી. દોષ કઈ ચર્ચા કરવા લાયક છે? હલાવ્યું કે દોષ તો છોડવા લાયક છે. તો કોઈના દોષોને લઈને હંમેશા જે વ્યક્તિને જોવે ને, આમ હતું, પેલા આમ હતું, પેલા આમ હતું, અરે પેલા આમ હતું પણ હવે બદલાયો છે એ નથી જોવાનું તારે. જનરલી બધા હવે મુંબઈમાં કે આ કે જે બધા આવ્યા હોય તો પહેલા તો નુક્કડની પોઝિશન હતી દરેકની. જે કોઈ એકાદ બે જણ કોઈ ઘરની અંદરથી ધારામાં આવ્યા હોય બધા નુક્કડ પર બેઠા હોય ને પછી આ માર્ગમાં આવ્યા હોય તો હવે આ માર્ગમાં અર્પિત કે આ સમ્યક કે કોઈ બે પહેલા આગળ બેઠા હોય કે આ એ ભાઈ છે આમ હતા. કોઈ દિવસ ભગવાન મહાવીરમાં આ મારી છતાં એમ કઈ દર્શન કરે છે? અરે આ એ જ મારી છે, અને એના કરવા હોય તો અરે મારી જ હોવા છતાં મહાવીર બની શકાય છે, એના માટે યાદ કરવામાં આવે. ભાઈ તને ભાવ વાસન નથી, તને દોષોનું ને ગુણોનું ભાવ વાસન નથી, અને વેદ જ્ઞાનની પ્રવૃત્તિ તારા જીવનમાંથી નષ્ટ થઈ ગઈ છે. જ્ઞાનની પ્રવૃત્તિ ખૂબ વધારી પણ વેદ જ્ઞાનની પ્રવૃત્તિને નો પ્રારંભ જ ના કર્યો, એનો અર્થ કે તને ભાવ વાસન નથી. ખ્યાલ આવે છે કે નહીં? બહુ જબરજસ્ત વાતો છે આ બધી. સમ્યક સમજમાં આવે છે? જ્ઞાન તો બહુ વધાર્યું, ન ખાવાના ઠેકાણા, ન પીવાના ઠેકાણા, ન બોલવાના ઠેકાણા, ન આશ્રયના ઠેકાણા, ન કાંઈ નહીં. તો કહે છે કે તને કોઈ ભાવ વાસન નથી. કશાય વર્ધક પ્રવૃત્તિઓમાં ઉત્સાહ જોવા મળે અને કહે કે એમાં પણ જ્ઞાનીને શું થાય છે? નિજરા થાય છે. તો કે તને જ્ઞાનીને જે ભોગના ભાવમાં નિજરા થાય છે એ કથનનું ભાવ વાસન નથી. ગુરુદેવસિંહ કીધો ભાવ વાસન કરાવે ને, જ્ઞાનીને શુભભાવમાં આવે એવી ટાટાની ભઠ્ઠી લાગે છે તો ભોગોના ભાવમાં આવું કેવું લાગતું હશે? પુણ્ય ભાવ તો ઝેર છે અને પાપ હલાહલ ઝેર છે. આવો અર્થ કરતા હતા ગુરુદેવશ્રી. એવું ભાષિત થવું જોઈએ. હલાહલ ઝેર છે એટલે આત્મની શાંતિ ખોવાવાળા ભાવ છે, એવું ભાષિત થયું ક્યારે કહેવાય? કે એનો કોઈ બી રીતે પક્ષ ના હોય, ન પોષણ હોય ન પક્ષ હોય તો સમજી લે કે તને ભાવ વાસન છે. બરાબર છે જીતુભાઈ? વિચાર કરજો થોડોક. તો આ તો કોઈને એવું લાગે કે એકલેથી ચાલુ કરવું પડશે તો શું પ્રોબ્લેમ છે? ચાલુ જ ના કર્યું હોય ને તો એકલેથી જ હોય ને. હલાવે કે નહીં? યાર એમ લાગે કે આપણે ક્યાંય પહોંચી ગયા છીએ અને પાછું એકલેથી ચાલુ કરવું. અરે ક્યાંય નથી પહોંચ્યો, તેથી શું વાળું પકડ લાગશે ગુરુદેવ? તેથી શું? એમ કે 5-6 કલાકનો અભ્યાસ કરે તો સંસ્કાર પડે. પછી કોઈ મહારાજ એવું છે ને કે ગુરુદેવશ્રી મેં તમારી આજ્ઞા માની, હું 5-6 કલાક અભ્યાસ કરું છું, તરત કે તેથી શું? કે ફરી ગયા તમે. તો કે તને અભ્યાસ કરવાનું નતું કીધું, તને વ્યવહાર કરતા ખબર ના પડી. એના દ્વારા વેદ જ્ઞાનના પોષણ કરવાની વાત હતી. અહીંયા તો કે વેદ જ્ઞાન કર્યું તેથી શું? આત્મા હોય ને વેદ જ્ઞાન કરે નવાય શું? અરે તું નોર્મલ રહે ને, તને કાંઈ કર્યું એનો જ તને રસ છે. તને તું જ્ઞાતા દ્રષ્ટાપણાનો રસ જ નથી. સમજમાં આવે છે કે નહીં? જેટલી ખુલે એટલી આ કસીને વાત આવે એવી છે. શાંતિથી વિચાર કરજો. હવે એના પછી અહીંયા આપણે પૂરું કર્યું કે નહીં? તુષ્માસ ભિન્ન વાંચી લઈએ. શિવ ભૂતિ મુનિ જીવાદિકના નામ જાણતા નહોતા અને તુષ્માસ ભિન્ન એમ રટવા લાગ્યા. હવે સિદ્ધાંતને શબ્દ ન હોતો પરંતુ શું કહે છે? સિદ્ધાંતનો શબ્દ નહોતો. હા, એ સિદ્ધાંતનો શબ્દ નહોતો. આ સિદ્ધાંત શબ્દ નહોતો, સામાન્ય કથન હતું. પરંતુ સ્વપનના ભાવરૂપ ધ્યાન કર્યું, ભાવ વાસન થયું, તેથી તેઓ કેવળ જ્ઞાની થયા.
મેં પહેલા સમજાય તો દીધું બરાબર. અને 11 અંગ જો લઈ આવે, 11 અંગનો પાઠી જીવાદી તત્વના વિશેષ ભેદોને જાણે છે પરંતુ ભાવ ભાસતો નથી, તેથી મિથ્યા દૃષ્ટિ જ રહે છે. 11 અંગના જ્ઞાનનો નિષેધ નથી, સ્વાધ્યાયનો નિષેધ નથી, ભાવ ભાષણની પ્રેરણા છે. જો તમને આમાં સ્વાધ્યાયનો નિષેધ લાગે તો આ કથનનો ભાવ ભાષણ તમને નથી હલાવ્યો કે નહીં. સ્વાધ્યાયના માધ્યમથી વાસ્તવમાં વેદ જ્ઞાનનું પોષણ થવું જોઈએ, માન કસાયનું નહીં, એમ અહીંયા કહેવું છે. એ પ્રમાણે હવે તેને તત્વશ્રદ્ધા કેવા પ્રકારનું હોય છે, કોને વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિને, એની ચર્ચા હવે નેક્સ્ટ શનિ રવિ પ્રારંભ કરીશું.